માણસ તો પ્રેસિડેન્ટ થાય, માણસ તો ઉદ્યોગપતિ થાય, માણસ તો વૈજ્ઞાનિક થાય, માણસ કંઈ પણ કરી શકે, માણસ રાજકારણી થાય, પણ દરેકને ઘડવાવાળો એક શિક્ષક તો જોઈએ જ. એમ તો કંઈ થતું નથી. આજે તમે જેને સાયન્ટિસ્ટ ગણો છો એને કોઈક શિક્ષક તો મળ્યા જ હશે. આજે તમે જેને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ગણો છો એને કોઈક શિક્ષક તો મળ્યા જ હશે. એટલે આ ટીચરની વેલ્યુ છે કે દરેક પ્રોફેશનની અંદર તમે તમારી જિંદગીમાં એકે સાયન્ટિસ્ટને ન મળો એવું બની શકે, પણ સાયન્ટિસ્ટ કોઈ શિક્ષકને ન મળે એવું તો ન બની શકે ને. તમારી જિંદગીમાં તમે ભારતના રાષ્ટ્રપતિને ન મળો એવું બની શકે, પણ ભારતના રાષ્ટ્રપતિ કોઈ શિક્ષક પાસે ભણ્યા ન હોય અને સીધા રાષ્ટ્રપતિ થઈ જાય એવું તો ન બની શકે ને. એટલે ઓશો રજનીશે એવી સરસ વાત કહી છે કે રાધાકૃષ્ણ છે એ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ થયા એટલે આપણે ટીચર્સ ડે શરૂ કર્યું. પણ ખરેખર તો ટીચર્સ ડે એનો મનાવવો જોઈએ જે માણસ રાષ્ટ્રપતિમાંથી રાજીનામું આપીને શિક્ષકનું કામ પસંદ કરે કે આના કરતાં ઊંચું કામ શિક્ષક થવું છે. હવે રજનીશે તો રહ્યા નથી. તેને જોવા દ્રશ્ય આપણે કલામ સાહેબને જોયા જેણે રાષ્ટ્રપતિ ભવન છોડીને ફરીથી ભણવાનું કામ શરૂ કર્યું અને ઋષિ તુલ્ય મૃત્યુને પ્રાપ્ત થયા. હું એવું કહું છું કારણ કે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં કરતાં એમની વિદાય થઈ. આનાથી સારું સાત્વિક મૃત્યુ કોઈ માણસને કેવી રીતે મળી શકે? શિક્ષક વિદ્યાર્થીને માત્ર શિક્ષિત જ નથી કરતા પરંતુ તેને એક જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં માર્ગદર્શન આપે છે. તેઓ આત્મવિશ્વાસ, શિસ્ત, મહેનત જેવા ગુણો વિકસાવે છે. શિક્ષક વિના સમાજમાં જ્ઞાન અને પ્રગતિની કલ્પના શક્ય નથી.